હશે ને ત્યાં? મકાન એને પપ્પાએ બનાવ્યું હતું પણ મારા સાસુનું નામ હે ને એટલે એને રહેવા દેતા. અહીં આમ સાવાડીના, નારોલ સાવાડીના, પણ ગામડે રહેવી, ખાંડિયા. ગામડે. અચ્છા, માસીન ઘર ખાંડે. માસીન ઘેર મારી બેન મોટી બેન અહીંયા રહે. અચ્છા, તો તમારા સાસરીમાં નહીં રહેતા? ના, થોડાક ટાઈમ રહેવી કે અહીંયા રહેવા નથી દેતા, કેમ કે દિયર ને સાસુની હેરાન કરે ને એટલે અહીંયા લઈ ગયા. ઓહો, એવું છે એટલે અત્યારે કેસ ને એવું ચાલુ કરી લેવું છે એનું. ઘરે રહેવી છે ને રહેવા નથી દેતા, એટલે અમે બેન પાસે રહેવી છે. તમારી બેન જોડે? મોટી બેન જોડે. શું કહે છે એટલે સાસુ? એમ કે મકાન ખાલી કરીને છોકરા લઈને વહી જાય એમ. કેટલી દીકરીઓ? 2 દીકરી ને 1 દીકરો. તો 3 જણા તમે બેનના ઘરે રહો છો? હા, 4 3 છોકરાનું. 3 છોકરા. ચિંતા ન કરતા, ફેમિલીમાં કોણ કોણ છે? ક્યાં સાસરી, દિયર, દિયાણી, દેરાણી, સસરા, પછી મોટા બાપાના છોકરા ને બધા છે. તમારી પ્રોપર્ટી તો હશે ને ત્યાં? મકાન એને પપ્પાએ બનાવ્યું હતું પણ મારા સાસુનું નામ હે ને એટલે એને રહેવા દેતા. ભાઈને કેટલો ટાઈમ થયો? 5-6 વર્ષમાં, 6 વર્ષ બેઠો, 5 વર્ષથી. તમે બેનના ઘરનો આશરો લીધો છે? થોડાક ટાઈમ અહીં રહેવી, થોડાક ટાઈમ અહીંયા રહેવી. મામા ઘરનું પૂરું કરે, કરિયાણું આપે મામા, અને દર મહિને 5000 આપે. હા, મામા પૂરું કરે છે? મામા પૂરું કરે, બેન પૂરું કરે ઘઉં ને એવું. ઓહો. હા, કેમ કે ભાઈને બહુ નોકરી છે નહીં, ચાની હોટલ છે એટલે થોડું ઘણું એ આપે, થોડું ઘણું બેનું આપે. શું કર્યું ભાઈ છે? ચિંતા ના કરો બેન, અમારા અહીંયા દીકરીનું પેકેજ તો અમે અહીંયાથી આપીશું તમને. એટલે અને શું થયું હતું ભાઈને? શું થયું? શ્વાસની તકલીફ હતી, કોરોના હતો ને તેમને. હા, શ્વાસની તકલીફ હતી ને ત્યાં એમાં અટક આવી ગયો. હા, દાખલ કર્યા હતા યુએન મહેતામાં. એમાં દાખલ કર્યા હતા, અટક આવી ગયો. અઠવાડિયું રાખ્યા હતા, પછી અટક આવ્યા, ઓફ થઈ ગયા. આજકી ચાલુ થઈ ગઈ ને એમાં. છોકરો 5 વર્ષનો હતો અને ઓફ થઈ ગયો. એટલું નાનું હતું? એની પપ્પાની ઉંમર 35 વર્ષ હતી, મારી 32 વર્ષ. તો તમારે ખૂબ નાની ઉંમર. નાની ઉંમર. જય માતાજી. બેન લીંબડી બાજુથી પધાર્યા છે. સમૂહ લગ્નમાં દીકરીનું લગ્ન છે. પરિવારમાં પોતે 4 મેમ્બર છે. ભાઈ ને કોરોનામાં હિંચકી ચાલુ થઈ ગઈ ને ભાઈ ઓફ થઈ ગયા, સ્વર્ગવાસ પામ્યા. અને દીકરીનું લગ્ન લીધું છે, સમૂહ લગ્નમાં લગ્ન લીધેલું છે. અને કેવી રીતે જાણ થઈ બેટા તમને? મોટી બેન વિરમગામ રહે ને, અહીંયા એમને જોડે આવતા લેવા આવ્યા હતા ને, તો એમને વાત કરી કે તમારી બેનને કયો તો બેબીને મદદ થાય એમ, તમારી બેનને. તો કે તમે આ નંબર લઈ જાઓ, બેનને વાત કરજો કે મદદ કરે છે બધી રીતે એમ. એટલે પછી ફોન તમને કર્યો અને વાત કરાવી. કાલે મેં ફોન કરીને બોલાયા તમને? હા, કાલે વાત કરી. એટલે બેનનો ફોન આવ્યો હતો પેકેજ માટે. અને આપણે ખાસ એવી જ દીકરીઓને આપીએ છીએ કે ખરેખર જેને જરૂર છે. તો માતા પિતા વિહોણી દીકરીઓને પેકેજ આપીએ છીએ. અને એમને ચણિયા ચોળી પસંદ કરી છે, 5 જોડી કપડાં એમને મનપસંદના આપ્યા છે. કટલરીનો સામાન દરેક છે, મોળિયા ચૂંદડીનો દરેક સામાન છે. તો આપણે દરેક વસ્તુ દીકરીને કરિયાવરમાં જે કહેવાય ને કે નાનામાં નાનું ઘર હોય તો એ આપણે 5 જોડી કપડાં તો દીકરીને આપતા જ હોઈએ છીએ. તો એવી રીતે 5 જોડી કપડાં આપણે અત્યારે દીકરી માટે કરી દીધા છે. અને દીકરીને મનપસંદ બેટા તમે પસંદ કરીને દીધું. અને દુઃખ જાણીને એવું દુઃખ થયું કે જ્યાં સુધી પરિવારમાં મોભી કમાતા હતા ત્યાં સુધી સાસરી પક્ષવાળાએ આશરો આપ્યો. એવું જ થયું ને? એવું જ થયું. હા, સાસરી પક્ષવાળાએ આશરો આપ્યો ને જેવો ઘરમાંથી મોભી જતો રહ્યો એટલે કે તમે કોણ ને અમે કોણ. દાતાશ્રી તરફથી પેકેજ મળેલું છે. બેનબા એક અમેરિકાથી બેનબા છે, જે આમ જોવા જઈએ તો ચક્ષુદાતાથી ઓળખાય છે, દક્ષાબા રાહુલ.
જે સ્વર્ગવાસ પામ્યા છે, જે અત્યારે આ દુનિયામાં નથી, પણ એમને બી એમની અંતિમ સમયે એમની આંખોનું દાન કર્યું હતું. એમની એવી ઈચ્છા હતી કે હું મારા અંતિમ સમયે મારી આંખોનું દાન કરું, ને એમને એ બી એક મોટા દાતા થઈ ગયા. અને એમના તરફથી આપણને આજે પેકેજ મળ્યું છે, એ પેકેજ હું આજે આ દીકરીને ભેટ આપું છું. એટલે ભગવાન રક્ષાબાની આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીશું, અને એમના તરફથી આજે આ કન્યાદાનનું પેકેજ હું ભેટ આપું છું. તો અમેરિકા રહીને બાપુશ્રી અમારો વિડીયો જોયો ને એમને અમને 3 પેકેજ આપ્યા છે. એક પેકેજ અમને આગળ આપી દીધું, એક પેકેજ આજે આપીએ છીએ. તો એમના 2 પેકેજ અમારા પૂરા થયા છે. જય માતાજી.